નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કોન્સ્ટેબલ ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। એસએસસી દ્વારા કોન્સ્ટેબલ ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 24/9/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 24/9/2025 થી લઈ અને 15/10/2025 સુધીમાં તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ એસએસસી ની જે ઓફિશિયલ વેબસાઇટ છે ssc.gov.in તે વેબસાઇટ ઉપર જઈ તમારે 15/10/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, અહીં પરીક્ષા ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 16/10/2025 સુધી તમે ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો। ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો તમે પેમેન્ટ કરી અને તમે તમારા ફોર્મમાં સુધારો કરી શકશો। મિત્રો, અહીં બે વખત તમે તમારા ફોર્મમાં સુધારો કરી શકશો। પહેલી વખત જો સુધારો કરવો હોય તો 200 રૂપિયા ફી ભરવાની રહેશે। બીજી વખત ફોર્મમાં સુધારો કરવો હોય તો 500 રૂપિયા ફી ભરી અને તમે તમારા ફોર્મમાં સુધારો કરી શકશો। 23/10/2025 થી લઈ અને 25/10/2025 સુધીમાં તમે તમારા ફોર્મમાં સુધારો કરી શકશો। અહીં મિત્રો, એક ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે, કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવામાં આવશે કે જે ડિસેમ્બર 2025 અથવા તો જાન્યુઆરી 2026 માં લેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે આ કોન્સ્ટેબલ ડ્રાઈવરની જે પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં 737 જેટલી કુલ જગ્યા છે। આ જે 737 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 351 જગ્યા, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 73 જગ્યા, ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 170 જગ્યા, એસસી કેટેગરીના ઉમેદવાર માટે 87 જગ્યા, જ્યારે એસટી કેટેગરીના ઉમેદવાર માટે 56 જેટલી જગ્યા છે। કુલ મિત્રો 737 જેટલી જગ્યા છે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 3 મુજબ પગાર છે તે આપવામાં આવશે, એટલે કે રૂપિયા 21,700 થી લઈ અને 69,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ 1/7/2025 ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/7/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જન્મ છે તે 2/7/1995 થી લઈ અને 1/7/2004 ની વચ્ચે થયેલો હોવો જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને ઉંમરમાં છૂટછાટ છે તે મળવાપાત્ર થશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની જે ઉંમર છે તે 1/7/2025 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ 12 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। પરંતુ ઉમેદવાર પાસે વેલિડ હેવી મોટર વ્હીકલ ચલાવવાનું ડ્રાઇવિંગ લાયસન્સ છે તે હોવું જોઈએ અને મેન્ટેનન્સ નું નોલેજ છે તે ઉમેદવાર પાસે હોવું જોઈએ। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો એ મિત્રો એસસી કેટેગરીના જે તમામ ઉમેદવાર છે, એસટી કેટેગરીના તમામ ઉમેદવાર અને તમામ માજી સૈનિક છે તો તેઓએ અરજી ફી ભરવાની થતી નથી। તે સિવાય સામાન્ય ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી તરીકે રૂપિયા 100 છે તે ભરવાના રહેશે। અરજી ફી તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। 16/10/2025 સુધીમાં ઓનલાઈન અરજી ફી ભરી દેવાની રહેશે। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા તો ઉમેદવારની એક કોમ્પ્યુટર બેઝ પરીક્ષા લેવામાં આવશે કે જે ઓનલાઈન રહેશે। આ જે પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે।
તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. આ જે પરીક્ષા છે તેમાં મિત્રો જીકે સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે. જનરલ ઇન્ટેલિજન્સ ને લગતા 20 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 20 માર્ક રહેશે. ન્યુમેરિકલ એબિલિટી ને લગતા 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 10 માર્ક રહેશે. તે સિવાય તો કે રોડ સેન્સ, વ્હીકલ મેન્ટેનન્સ છે, ટ્રાફિકના નિયમો છે, સિગ્નલ વ્હીકલ અને એન્વાયરમેન્ટલ પોલ્યુશન છે, પેટ્રોલ અને ડીઝલ વ્હીકલ છે, સીએનજી ઓપરેટેડ વ્હીકલ છે, નોઇઝ પોલ્યુશન છે, તો તે સંબંધિત 50 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે. આવી રીતે અલગ અલગ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્ન જવાબ ખોટો ટીક કરો છો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. વાત કરી લઈએ મિત્રો એક્ઝામ સેન્ટર વિશે કે આ જે પરીક્ષા લેવામાં આવશે તો ગુજરાતમાં કયા કયા શહેર ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે તો કે ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, રાજકોટ, સુરત અને વડોદરા, તો આટલા 6 શહેર ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જે ઉમેદવાર લેખિત પરીક્ષામાં પાસ થઈ જશે એટલે આગળ તેઓએ શારીરિક કસોટી આપવાની રહેશે. શારીરિક કસોટીમાં સૌથી પહેલા તો દોડ, લાંબી કૂદ અને ઊંચી કૂદની વાત કરી લઈએ તો અહીં ઉમેદવારની ઉંમર છે તે જો 30 વર્ષ સુધીની હશે તો તેઓએ જે 1600 મીટરની દોડ છે તે 7 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે. તેના માટે જે લાંબી કૂદ છે તે 12 ફૂટ અને 6 ઇંચની રહેશે અને ઊંચી કૂદ છે તે 3 ફૂટ અને 6 ઇંચની રહેશે. જે ઉમેદવારની ઉંમર 30 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધીની છે તો તેના માટે જે 1600 મીટરની દોડ છે તે દોડ 8 મિનિટની અંદર તેઓએ પૂરી કરવાની રહેશે. લાંબી કૂદ છે તે 11 ફૂટ અને 6 ઇંચની રહેશે અને ઊંચી કૂદ છે તે 3 ફૂટ અને 3 ઇંચની રહેશે. જે ઉમેદવારની ઉંમર 40 વર્ષ કરતા વધારે છે તો તેઓએ જે 1600 મીટરની દોડ છે તે 9 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે. તેના માટે જે લાંબી કૂદ છે તે 10 ફૂટ અને 6 ઇંચની રહેશે, જ્યારે ઊંચી કૂદ છે તે 3 ફૂટ અને 3 ઇંચની રહેશે. શારીરિક કસોટીમાં જ મેજરમેન્ટ ટેસ્ટ વિશે વાત કરીએ કે જેમાં ઊંચાઈ અને છાતીનું માપ લેવામાં આવશે. અહીં ઉમેદવારની ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 170 સેન્ટીમીટર હોવી જોઈએ, પરંતુ એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 5 સેન્ટીમીટરની છૂટછાટ આપવામાં આવશે. છાતીની વાત કરીએ તો ઉમેદવારની છાતી છે તે ફુલાવ્યા વગરની 81 સેન્ટીમીટર અને ફુલાવેલ છાતી છે તે 85 સેન્ટીમીટર હોવી જોઈએ. ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી આ બંને વચ્ચે ઓછામાં ઓછું 4 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવો જોઈએ, પરંતુ અહીં પણ એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓને 5 સેન્ટીમીટરની છૂટછાટ છે તે આપવામાં આવશે. ત્યાર પછી ઉમેદવારોની મેડિકલ પરીક્ષા લેવામાં આવશે અને મેડિકલ પરીક્ષા પછી ઉમેદવારોની ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે. ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે 150 માર્કની રહેશે કે જેમાં ઉમેદવારોએ લાઇટ મોટર વ્હીકલ અને હેવી મોટર વ્હીકલ ચલાવી અને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની રહેશે કે જે બંનેના 50-50 માર્ક રહેશે અને તેમાં પાસ થવા માટે 25-25 માર્ક ફરજિયાત લેવાના રહેશે. કે જેમાં મિત્રો અહીં વ્હીકલને ફોરવર્ડ એટલે કે આગળ ચલાવવાનું રહેશે તેમના 20 માર્ક રહેશે, વ્હીકલને રિવર્સ ચલાવવાનું રહેશે તેમના પણ 20 માર્ક રહેશે અને પાર્કિંગના 10 માર્ક રહેશે. આવી રીતે મિત્રો લાઇટ મોટર વ્હીકલ અને હેવી મોટર વ્હીકલ બંને વ્હીકલ ચલાવી અને તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની રહેશે. ત્યાર પછી મિત્રો ટ્રાફિકના નિયમોની જાણકારી છે, રોડના નિયમોની જાણકારી છે, ડ્રાઇવિંગના નિયમોની જાણકારી છે અને રોડ ઉપર અલગ અલગ જે નિશાનીઓ હોય છે તો તેને ઓળખવાની જાણકારી છે. તો તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે કે જે 25 માર્કના રહેશે અને પાસ થવા માટે તમારે 12.5 માર્ક ફરજિયાત લેવાના રહેશે. અને વ્હીકલ મેન્ટેનન્સ સંબંધિત જે નોલેજ છે તો તે નોલેજ અંગે મિત્રો તમને પ્રશ્ન છે તે પૂછવામાં આવશે કે જેમના પણ 25 માર્ક રહેશે અને તેમાં પણ પાસ થવા માટે 12.5 માર્ક ફરજિયાત લેવાના રહેશે. તો આવી રીતે મિત્રો એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કોન્સ્ટેબલ ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.